રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાજકોટ જિલ્લાના જેતપુરમાં જાણીતી ઇન્સ્ટા સ્ટાર હિમાંશી ઉર્ફે ઢીંગુ વાઘેલાએ જઈ દવા ગટગટાવી ભાવિન મકવાણા નામના શખ્સના ત્રાસથી કંટાળીને ઇન્સ્ટા સ્ટાર યુવતીએ ભર્યું અંતિમ પગલું। ઝેરી દવા પી લેતા યુવતીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી। ભાવિન મકવાણા અવારનવાર રાત્રે ઘરે આવીને ગાળાગાળી કરી માનસિક ત્રાસ આપતો હોવાનો યુવતીનો આક્ષેપ। યુવતીની 10 વર્ષની નાની ભત્રીજીના હાથમાં દારૂની કોથળી પકડાવી વિડીયો ઉતારી ધમકાવતો હોવાનો પણ ગંભીર આરોપ। હું મરી જઈશ ત્યાં મને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ભાવિન મકવાણાની રહેશે। ભોગ બનનાર ઇન્સ્ટા સ્ટાર હિમાંશીનો દાવો। મારું નામ હિમાંશી અશોકભાઈ વાઘેલા। ભાવિન ઉર્ફે ભોલા નામના વ્યક્તિના લીધે હું ત્રાસ પામી ગઈ હતી અને એના લીધે હું દવા પી ગઈ છું અને હજી પણ હું દવા પી જઈશ। એની માથે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો હું હજી પણ દવા પી જઈશ ને મારું જીવન ટૂંકાવી દઈશ। કેમ કે જ્યારે હોય ત્યારે 12 વાગે એક તો પોતે દારૂ વેચે, રાતના 12 વાગે આવી અને ત્યાં એક છોકરાને કાલે ભેગો લઈને આવ્યો તો મારી પાસે પ્રૂફ છે। આવી રીતના આવીને મારા મામાની છોકરીને ધમકાવે, 10 વર્ષની છોકરીને ધમકાવીને એમ કે છે કે તું દારૂ અહીંથી દે અને પોતે જ દારૂ ભેગો લઈને આવે ને એમ કે આ કોથળી દે ને હું વિડીયો ઉતારું ને એમ કે છે કે હું તને આવી રીતના તું વિડીયો નહીં ઉતારવા દઈશ તો હું તને મારીશ। એ છોકરીને ધમકાવીને આવો ત્રાસ દે મને। જ્યારે હોય ત્યારે હું બહાર નીકળું ત્યારે મને ગારો દે છે અને આની પહેલા મારે મગજમારી થઈ હતી, વિડીયો બનાવેલો તો અમે પોલીસ સ્ટેશનમાં અરજી કરી તો પોલીસ વાળાએ અમારી અરજી લીધી અને પ્લસ સામે અમે વિડીયો દીધો। અમે એક શબ્દ નથી બોલતા, અમારી પાસે ટોટલ બધા પ્રૂફ છે કે અમે એક શબ્દ નથી બોલતા, છતાં એ પ્રૂફ અમે પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા તો અમારા ફોન કબજે કરી લેવામાં આવ્યો છે। હજી બોલો મને આવો ને આવો ત્રાસ દે અને જેતપુર સિટી પોલીસ સ્ટેશન વાળા કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો હું હજી એકવાર દવા પી જઈશ ને એનો જિમ્મેદાર ભોલો રહેશે।